હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 9 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 2. અને ચેપ્ટર નંબર 2 ની અંદર આજે આપણે જોવાનું છે તેનું સ્વાધ્યાય 2.2 અને એનો દાખલા નંબર 3 કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચેની બહુપદીની સામે દર્શાવેલ x ની કિંમતો એ આપેલ બહુપદીના શૂન્યો છે કે નહીં તે ચકાસો. અને આની અંદર જે તમને i થી કરીને iv સુધીના પ્રશ્નો આપેલા હતા એનું સોલ્યુશન ઓલરેડી આપણે જોઈ ગયા છીએ. જો તમે તે વિડિયો ન જોયો હોય તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ ની અંદર જશો એટલે તેમાં ધોરણ 9 નું બહુપદી નામનું પ્લેલિસ્ટ હશે. જ્યારે તેની અંદર જાશો એટલે બહુપદીના દરેક વિડિયો તમને ત્યાં જોવા મળી જશે. અને એની અંદર જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે તેનો દાખલા નંબર 5 એટલે કે દાખલા નંબર 20 કે જેની રકમ હું અહીંયા લખી નાખું છું. તો જે એનો દાખલા નંબર 5 છે એની રકમ કંઈક આ પ્રકારે આપેલી છે. અને હવે જો ઈ રકમની અંદર શું કીધું છે, p of x એટલે કે એની અંદર x નામનો ચલ છે ને એવી બહુપદી આપેલી છે. અને આમાં x બરાબર 0 એ આનો શૂન્ય છે કે નહીં આપણે ચેક કરવાનું છે. હવે જો આની અંદર તો જોતા જ ખબર પડી જાય કે શૂન્ય છે. અથવા જો તમને ખબર ના પડે તો શું કરવાનું, કે જે ચલ આપેલો છે એ ચલની જગ્યાએ આમાં જે કિંમત આપેલી છે ને મૂકવાની. એટલે આપણે સાદું રૂપ આપીએ તો શું કરવાનું, કે સૌ પ્રથમ કરવાનું છે x બરાબર 0 લેતા. એટલે જો અહીંયા x ની જગ્યાએ 0 લઉં તો શું છે, કે p of x બરાબર x નો વર્ગ છે એટલે થશે 0 નો વર્ગ બરાબર શું આવે 0. એટલે પહેલેથી જ ખબર પડી ગઈ કે 0 આવી ગયો. તો 0 આવી ગયો એટલે એનો મતલબ એવો થયો કે શૂન્ય છે. એટલે આપણે અહીં લખશું આમ 0 એ આપેલ બહુપદીનો શૂન્ય છે. બરોબર, આ ખબર પડી ગઈ કે આપેલ બહુપદીનો શૂન્ય થઈ ગયો. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 20 કે જેની અંદર આ પ્રકારની બહુપદી આપી અને બહુપદીમાં અહીં કીધું p of x એટલે એનો મતલબ એમ કે જે બહુપદી આપેલી છે ને એમાં ચલ તરીકે શું છે, x છે. બરોબર, અને એની કિંમત તમને આપેલી છે. x ની કિંમત શું થાય કે -m/l. ઈ આનો શૂન્ય છે કે નહીં આપણે ચકાસવાનું છે. હવે ચકાસવા માટે શું કરવાનું, કે આ જે કિંમતો છે ને આમાં જ્યાં x છે ને એની જગ્યાએ મૂકવાની. હવે મૂકવા માટે પહેલા તો હું અહીં લખું છું x બરાબર -m/l લેતા. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા છે l, જ્યાં x છે ને ત્યાં કિંમત મૂકવાની. શું કે -m/l અને પ્લસ શું આપ્યું છે m. હવે જોઈએ તો l આ બાજુ ગુણાકારમાં છે ને આ બાજુ ભાગાકારમાં એટલે ઉડી ગયા. તો વધ્યું શું, કે અહીંયા -m વધ્યા એટલે -m ને અહીંયા શું છે +m. હવે જોઈએ તો આ +m અને -m ઉડી ગયા એટલે બરાબર શું આવી ગયું 0. એટલે એનો મતલબ એવો થયો કે જે આ આપેલી કિંમત છે એ આ બહુપદીનું શૂન્ય થાય. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ -m/l એ આપેલ બહુપદીનો શૂન્ય છે. બરોબર, એ આપેલ બહુપદીનો શૂન્ય થાય છે. તો ત્યારબાદ હવે આપણે જોવાનું છે દાખલા નંબર 20 કે જેની અંદર p of x એટલે કે x નામનો એની અંદર ચલ છે અને રકમ શું આપી કે 3x નો વર્ગ -1. અને x ની જગ્યાએ આપણે ચેક કરવાનું -1/3 અને બીજું ચેક કરવાનું છે 2/3. આનો શૂન્ય છે કે નથી. તો 1 by 1 આપણે ચેક કરશું કે કયો શૂન્ય છે અને કયો શૂન્ય નથી. તો સૌપ્રથમ ચેક કરવા માટે હું અહીંયા એવું કરું છું કે જે -1/3 છે ને આનો શૂન્ય છે કે નહીં ચેક કરવું છે. એટલે હું અહીં લખું છું x બરાબર -1/3 લેતા. એટલે એનો મતલબ એમ કે આમાં જ્યાં x દેખાય ત્યાં કિંમત મૂકવાની છે. એટલે સાદું રૂપ આપીએ તો શું થશે કે 3.
x દેખાય ને શું મૂકવાનું -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો વર્ગ આપ્યો તો એટલે વર્ગ અને માઇનસ શું આપ્યું છે 1. સાદું રૂપ આપીએ તો અહીંયા થશે 3. હવે આનો વર્ગ કરવાનો છે એટલે હંમેશા યાદ રાખજો વર્ગ અંશ નહીં લાગુ પડે ને છેદ નહીં લાગુ પડે. હવે -1 નો વર્ગ કરી તો શું થઈ જશે +1 થઈ જશે અને વર્ગમૂળમાં 3 નો વર્ગ કરશો ને તો 3 થશે. હવે કેવી રીતનો થશે ને સમજાવું છું. ધારો કે આવું હોય વર્ગમૂળમાં 3 અને એને ગુણ્યા હજી હું કરું વર્ગમૂળમાં 3 તો શું થશે કે 3 તેરી 9 એટલે વર્ગમૂળની અંદર શું થઈ જાય 9. 9 નું વર્ગમૂળ કાઢો તો પાછું શું નીકળે 3. અથવા એમ ના વિચારો તો આ 2 વખત આપ્યો એટલે આવું થાય ને વર્ગમૂળમાં 3 નો વર્ગ. વર્ગ ને વર્ગમૂળ ઉડી જાય એટલે વધે ખાલી શું 3. એટલે એવી રીતે અહીંયા 3 આવ્યા અને માઇનસ હજી શું આપેલું છે 1. હવે જો આ ગુણાકારમાં 3 ને ભાગાકારમાં 3 ઉડી ગયા એટલે અહીંયા શું વધે છે કે +1 -1. હવે 1 માંથી 1 જાય તો શું વધે 0. એટલે અહીંયા એક વસ્તુ તો ખબર પડી ગઈ કે -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે. હવે આપણે એ ચેક કરવાનું રહ્યું કે શું 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આનો શૂન્ય થાય છે કે નથી થતો. એટલે એના માટે આ કિંમત આપણે આની અંદર મૂકવાની છે. એટલે હવે હું અહીંયા લખીશ x બરાબર 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 લેતા સાદું રૂપ આપીએ તો અહીંયા છે 3. x ની જગ્યાએ કિંમત શું મૂકવાની 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 અને એનો થશે વર્ગ અને માઇનસ શું આપેલું છે 1. સાદું રૂપ આપીએ તો શું થશે 3. 2 નો જો આમાં વર્ગ 2 ને લાગુ પડે 2 ને લાગુ પડે ને 3 ને લાગુ પડે 2 નો વર્ગ કરીએ તો કેટલો થાય 4 અને વર્ગમૂળમાં 3 નો હમણાં જ જોયો તો અહીંયા થતો તેવી રીતના શું થઈ જશે 3 અને માઇનસ શું આપ્યા 1. હવે આ ગુણાકારમાં 3 ભાગાકારમાં 3 ઉડી ગયા એટલે અહીંયા શું વધે કે 4 - 1. હવે 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 જે 0 જોવા મળ્યો નથી. એટલે એનો મતલબ એવો થયો કે 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનો શૂન્ય નથી. એટલે છેલ્લે આપણે એક લાઈન લખીશું કે આમ -1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનો શૂન્ય છે પરંતુ 2 ના છેદમાં વર્ગમૂળમાં 3 એ આપેલ બહુપદીનો શૂન્ય નથી. એટલે યાદ રાખવાનું છે કે આ એનો શૂન્ય થશે નહીં કેમ કે આપણે ગણતરી કરી અહીંયા જવાબ 0 જોવા મળ્યો નથી. જો જવાબ 0 જોવા મળ્યો હોત તો તે શૂન્ય થાત પણ આપણે જોવા મળ્યો નથી એટલે તેનો શૂન્ય થશે નહીં. તો ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો દાખલા નંબર 2 કે જેની અંદર આ પ્રકારની બહુપદી આપી અને x ની જગ્યાએ 1/2 મૂકીને આપણે ચેક કરવાનું છે કે એનો શૂન્ય છે કે નથી. અને ચેક કરવા માટે આની અંદર હું મૂકીશ જો જવાબ 0 જોવા મળે તો તેનો શૂન્ય થશે અને જો 0 જોવા મળે નહીં તો તેનો શૂન્ય થશે નહીં. તો સાદું રૂપ આપવા માટે હું અહીંયા લઉં છું x બરાબર 1/2 લેતા. હવે જો કિંમત શું આપી કે 2 અહીંયા x ની જગ્યાએ કિંમત મૂકું 1/2 અને પ્લસ શું આપ્યું છે 1. હવે 2 ગુણાકારમાં ભાગાકારમાં ઉડી ગયા અહીંયા શું આવ્યું 1 + 1 એટલે બરાબર શું આવ્યું 2 જે 0 જોવા મળતો નથી. એટલે એનો મતલબ એમ કે 1/2 એ આપેલ બહુપદીનો શૂન્ય થશે નહીં. એટલે છેલ્લે એક લાઈન હું અહીંયા લખીશ આમ 1/2 એ આપેલ બહુપદીનો શૂન્ય નથી અથવા તો શૂન્ય થશે નહીં તેવું આપણે લખી શકીએ. અને આવા કોઈ પણ દાખલામાં એટલે કે આ દાખલામાં અથવા તો એ પ્રકારનો કોઈ પણ દાખલો તમારી સામે આવે અને એમાં કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જોવા મળતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનું સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.